હા એ નથી કરો શું કરો શું કરો ભેગું કરીએ કે એ ખડ સાફ કરવા લાગે વાહ હા વાહ પછી ક્યાં પછી ખડ હા કેટલું બધું ખડ ઉગવું પડ્યું એ સાફ કરે પ્રિયલ ઉપાડવા લાગે ને વાહ હવે ક્યાં આ પેલા જય શ્રી કૃષ્ણ તો કરો હલો કર દે જય શ્રી કૃષ્ણ કર આમ આમ હા એમ બે હાથ કરી જય શ્રી કૃષ્ણ મજામાં છો પ્રિયલ મજામાં છે પ્રિયલ સવારે ઉઠીને ખડ સાફ કરે પછી ઓલી પ્રિયલ ઓલી આપણે સાંજે મહેંદી કરી હતી ને એ તો દેખાડ મારો દીકો ક્યાં કરી હતી આ ક્યાં રહ્યો ફૂલ કર્યું હતું જોયું વીખી નાખી હતી જો બહુ આવી નહીં હજી અમારે થોડીક ધોવાની બાકી છે કે હજી કાલ અસલ થાય કે કાલે ઘાટો કલર આવશે ને કલર હા પછી બપોરે કરી દઈ તને શિવું શું કરતી હતી હલો તો ચા નહીં પી ઈ ગાય ને કરવા ગઈ હતી મીરા ને ક્યાં દેખાડજે કવડો સાંદલો કર્યો હાલો પેલા જય શ્રી કૃષ્ણ કરો ઓઢણી લઈને રમીએ તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવારના કે હવારના ચણાની દાળ કાલે પછી મોડું થઈ ગયું હતું ને તેથી ફોતરા કાઢવાનું બાકી હે ને તેથી પવન એ નથી નીકળો વાવલવાની છે પણ થોડોક પવન નીકળે ને તો પછી પછી ફોતરા ઉડે તે માં હે ને ચોખા હમા કરે ન્યા પછી લઈને બધું બેહી ગયા પવન નીકળે તો કરીએ એ પીયું એ શિવું બેટા શિવ આ તમે શું ખાવ કેવું છે પીયું મેં નતા જોયા એને મેં કીધું કે આ તરબૂચ ખાવું તો કઈ કે ઈ કલર જઈને મેં મગાવ્યો કે ફોટો જોઈને કે કેવા છે મને મેં તો કાસું હે તો કે નાના કલર છે અમારે શિવું એને પીયું એ જો બકાલું લેવા ગયા હતા ને ત્યાંથી વટાણું ખાઈ લીધું ગાજર ખાઈ લીધું ને પછી આ કલર વાળું તરબૂચ આ તો પીને બહુ ભાવ્યું નહીં આ એવું ભાવ્યું કે પછી આ ખાઈ ખાઈને પીવું ગીત ગાવા માંડી કેમ ગાતી હતી ગાતા કેમ ગીત ગાયું તું પી ખાઈ જા પેલા ખાઈ જા મમ્મા સાહેબ જો શિવું ને પીયું બે ગીત સંભળાવશે હમણાં હાલો ગાવ પીયું ગા હે ભેગું પીયું કઈ ગીત ગાતા બસ હવે પીયું નો વારો હાલો પીયું હવે તારો વારો ગીત હવે ગા તું ગીત ગાઈ દે એકવાર પછી ખાવાનું પેલા ગીત કાઢી દઉં હા પેલા ગીત તો ગાઈ લાઈવ કાઢ દઉં ગીત ગાઈ દે આમ આમ કરતી જાઓ આમ આમ કરતી જા રિક્ષા ચાલુ હોય ને ભાઈ તો વધારે તાળી પડાય ગીત ગવાય ને પછી તરબૂચ ખવાય નવી વસ્તુ આજ લઈ આવ્યા ખાવા લાલ કલર ના તરબૂચ તો બહુ ખાધા પણ આજ જોઈએ પીળા કલર નું આવ્યું હતું ને એને દીધું હતું પછી એમ તો ન કહે મેં કીધું કે એક મને દીધી હતી મેં બટકો ભર્યો પછી મેં કીધું કે એક સાકુ આપો બે ને કટકો કરી દઉં ત્યાં બીજી શીર આપી હતી મેં કીધું કે હવે ક્યાં ના પાડવું પેલે ખાઈ આને ભાઈ તો ખાધું હાલો હવે દક્ષાનો વારો આવ્યો ઘઉં હમા કરવા બેસી ગયા લોટતા હે પણ હવે આગો થોડો કરી લઈએ દરાવી લઈએ વધારે થોડાક દરાવ્યા હતા ટાઈમ નહોતો ને 5 કિલો દરાવ્યા હતા એટલે વધારે દરાવી લઈએ તો પછી નિરાશ ને ઘઉં નહોતા બગડે નહીં તો બધાને પહેલાં જય શ્રી કૃષ્ણ જય માતા ત્યાં છે ને ઘરમાં બધું વેલેર થઈ ગયું ખાલી કપડાં છે ધોવાના એ અટાણમાં દહીણું કરી નાખું ને બક્કા લેવા તો હમણાં ગયા હતા પણ આમાં છે ને જરાક પાવડર હોય ને જરાક સારવા પડે તો વાર લાગે ને તે હવે આપણે ક્યાં ઘંટી આગી છે દહીણું થઈ જાય એટલે પાછું સ્કૂટર મારવાનું થી મૂકી આવવાનું લોટતા પડ્યો હતી આજે ગમે આમાં આખાદીમાં 2-3 વાર ધક્કાતો હોય જ આપણે એટલે ભેગું થઈ જાય પીયું ગોઠાઈ પીવું કલર પડે હે એની માં તમે બે
એના અનુભવ બધાય મારા બધાયની માં આવું હો. પ્રિયલ શું કરે? તો કેની માં લઈ વઈ ગઈ. નાની મમ્મી વહી ગઈ રમે ગઈ. રિયલને રમાડીએ ને એટલે એને ઉપડી જાય કે એને માં છે. કેમ નાખતી હતી કરતા પાછું પ્રિયલ? વિશાલ પાર ગઈ એ ગઈ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી ફેમિલી ને ચાચા ને દાદા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો હું બેઠી હતી ગુવાર હમા કરવા. ગુવાર આખા ને બટકા હમા કરી નાખ્યા. હવે દાળ ચડે ને આપણે પેલા ગુવાર નું શાક એમાં દાળ ટોપી આમ ઠલવી બફાઈ જાય એટલે આમાં ગુવાર નું શાક વઘાર નાખશે. પછી કરવાના છે રોટલા. બનાવી હતી રોટલી થી થોડીક રોટલી પડી છે. આજે રોટલી બનાવી નથી. દાળ ભાત નો પ્રોગ્રામ છે. આજે દાળ ભાત નો પ્રોગ્રામ છે. તો જો હું કરવા માંડી છે. ખાવા આવ્યા છે. આજે વહેલું ખાવાનું બનાવી લો. આજે વહેલું બનાવવા માંડ્યા ના બે અહીંયા રમે. હવે મારા હાથું એક નવું કામ આવી ગયું. એક ધક્કો ખાવાનો છે મારે. એક ધક્કો ન હોય એમ દુકાન જોવાય. એક પાર્સલ આવ્યું આપણું સૂર્યનારાયણ નો ફોન આવ્યો કે તમારું એક પાર્સલ આવ્યું એ કે લઈ જાજો. હું કઈ દઈ જાઉં ને ઘરે તો કે અહીંયા એ બાજુ આજે કે કઈ પાર્સલ દેવાનું નથી ને તો એ કે કાલે આવી છે. કાલ સુધી આપણે રાખવું ન એટલે હું આવીને ગામમાં તો અહીંયાથી લઈ લઈ. ફોન આવ્યો ને ફોન તો પ્રિયલે શું કીધું તું? હું કેતી હતી પ્રિયલ એ ઓલા ભાઈ ફોન આવ્યો ને મને તો હું એને વાત કરતો હતો. એ બધી વાતચીત પૂરી થઈ ગઈ ને ફોન પૂરો થઈ ગયો ને તો પ્રિય તરત મારા સામે જોઈ મને કે તમે એને શું કીધું એમ કે મેં એમ કીધું તો અમારા ઘરે હું આપી જાજે પાર્સલ. તો હું કાકાનું પાર્સલ લેવા જા ને એવું પાર્સલ હું આવ્યું હું કે તું કાલ આપી જા એમ કીધું. એ પછી ટૂંકમાં એનું ધ્યાન પોતે કામ કલર કરતી ફોન આવ્યો ને એટલે શું વાત કરો તમે એની નજર હતી તરત જેવો ફોન પૂરો છે ને એટલે તરત કરીને પૂછી લીધું મને. તારે બધી ખબર રાખવી જોઈએ ને પાર્સલ આવે એટલે આમ જોતો દેવું હોય છે. તારે બધી ખબર રાખવી જોઈએ ને આમ જોતો બે અરખાણ્યું ને કોઈ એની વાત જોતી હતી મામાની નહીં. આ બાજુ હલો બે ઉપાડવા લાગો. હલો અંબો હલો હાલવા માંડો. બહુ વજન વાળું છે ને. હાલો ક્યાં સુધારવાનું છે? ઘરે સુધારવાનું છે જલ્દી. અંબો આ કેનું છે? વાહ શિવનું છે. ઓહો જોતા ખરી આ ઉપડતું નથી. આ એક જણા થી તો ઉપડતું નથી. ત્રણ જણા ઉપાડીને આવે. ધક્કો માર દે માર દીકો ખાટલા નીચે જવા દે. હા ધક્કો માર દે. બસ હવે આવતી રહે. હવે અહીંયા આવતી રહે. કેનું છે ઈ? તારું છે હે? શું આ તમારે બાર રખડવા આટા મારવા આવી. બહાર નીકળવું પડ્યું. 4 વાગ્યા અટાણે ને જા છે ને ચણા દાળ એમ વાવલવા આવ્યા હતા પણ પવન છે ને જો આ ઘડીએ ખાટલો ફેરવવો પડે. એક ધારો પવન નતો આવતો લેરકા આવે તે પેલા ડેલા પાસે આવતો તો પવન તો અહીંયા થોડા એટલી દાળ વાવી લી પછી હવે એટલી વહી તે પવન વળી આવે ને જાય પછી બાઈને કાઢ્યો ખાટલો. જો હવે અસલ થયો આવો એક ધારો પવન આવતો ને તો અસલ ભાવ લાય. તો હવે છે તો 2-3 કુકડા. અસલ પવન આવે ને આપણી માથે આવે ઘોરાઈ જાય પવન વાવલતા માથે પછી જા ફોતરી પડે.
છે 2-4 તગારા ઉપડા ઉપડા તગારો તો એક જ છે. ફૂલ પવન આવે ને તો જ ચોખ્ખી થાય, નકર જો આ ફોતરી અહીંયા પડે ને બફરી નહીં ના પડે. પાછું તો એવડી ને એવડી મહેનત. જો આ એટલી અસલ પવન આવ્યો ને તે અસલ ચોખ્ખી થઈ ગઈ. આવો એક ધારો પવન આવે ને તો ફટાફટ સાફ થઈ જાય. જો ઓલી ચોખ્ખી હતી ને એની માથે પતરી ઉડીને ગઈ. તું હે ને આ તગાર લઈને ભારતીબેન ની અગાસી માથે ચડી ગઈ હોત ને તો થાત હો. બીજા માળે ફૂલ પવન આવતો હોય અહીંયા એટલા જ તો અમારી અગાસી એકલા હાથ ઉતરા ફરી મૂકવા અમારે એવડો પોટ ઓછો પડ્યો તે અગાસી આવી હવાનું થાય આપણે કોઈ ન પાડે આ થઈ ગઈ જો બે વાતો કરી દીધા. જો આપણી દાળ વવલાઈ તો ગઈ, તગારામાં ફોતરી બધી નીકળી ગઈ ને હવે છે ને દક્ષા માંડી અને ચારવા હું કામ કા ઝીણો ઝીણો ભૂકો કટકી થઈ હોય ને એ નીકળી જાય ને આખી દાળ હોય ને એ રહી જાય. આ થઈ ગઈ ને જો આ ચરાઈ ગઈ. થઈ ગઈ તો આખી છે કોકો છે હવે રહી ગયા બાકી આખી છે હવે ભરી જાય. ખાલી ભરીશું નહીં પછી દરાવીશું, હા પછી ચણાનો લોટ બનશે એટલે ભજીયા ને પાતરા ને બનાવીશું. ભરીને ખાલી ભરીને શું કરવું? ભરીને રાખીને જ દેવાનો. ભજીયા હાટો થઈને તો એટલી દાળ કેવી આપણે. ભાજીયા દાળ બીજી દેખાય એટલે સીધા ભજીયા જ વાપરાય. જો કરવા માંડીએ તો એટલે થઈ જાય. તારે આ દાળ થઈ જાય ને પછી હવે ઓલું પાર્સલ આપણે ખોલીએ, પાછી પ્રિયલને કહીએ કે હાલ ખાટલા નીચેથી કાઢી લે. હાલો તો જો અમારે શિવ ને પીયુ બે છે ને સવારે જેમ પાર્સલ અંદર મૂકી આવી હતી ને એમ જ પાછું પાર્સલ અહીં બાઈને લઈ આવી નહીં. હવે આપણે પાર્સલ ખોલવાનું છે ને. અમારે એમાંય શિવ તો એમ કહેતી હતી એને એની મમ્મીએ કીધું ને કે આપણે ખાઈ પીને સાંજે રોંઢે છે ને 5 વાગે ને તો અહીંયા કે આપણે પાર્સલ ખોલશું. તો પાછી એમ કહે કે હું એ કે 5 વાગ્યા સુધી રહી હગી કે નહીં. તો 5 વાગી ગયા ને હવે શિવ, ઉતી નહીં એવા હાટ 5 વાગી ગયા ને. આજ નીંદર ન આવી શિવ ને આવી. તને તો આવી ગઈ હતી ને થોડીક આવી. કેટલી? થોડીક આવી. એટલી મોટું તો જોવે. હવે આપણે આ પાર્સલ ખોલવું ને શું થાય પછી પીયુ કેમ હરખાઈ જાહે? હા એ પછી દઉં આપી દો એ તમને કહીશ બીજી હા. સાકું આપી દે જલ્દી ખોલો એમ. લાગી હા જલ્દી અમે ખોલી લઈએ પછી બીજી બધી વાત હા તો હાલો. એમાં મારા નીકળી કરતા તો હે ને આ બેને ઉત્તા મરે. જો આમ જો એમાં કામ નહીં કરવાનું છે જો ઓહો ચોકલેટ. વાંચતા એની જ જો. તો સૌથી પહેલા તો આપણે ઈ જણાવી દઈએ કે આ પાર્સલ છે ને આપણે પ્રતીક્ષા દીદીએ મોકલું, મુંબઈથી આવ્યું. અંદરથી હવે જે નીકળે ને એ તમને એક એક ખોલી ને આગળ બતાવી દઈએ. આ પ્રતીક્ષા દીદીનું ત્રીજું પાર્સલ આપણે પેલા એક મોકલાવ્યું, પછી બીજું મોકલાવ્યું, પછી આ ત્રીજું મોકલાવ્યું. આપણે તો ના જ પાડી હતી તો એની અરગથી મોકલાવી કે ના મારે મોકલાવવું જ છે. તો જો હવે ચાલો હવે વાતો પછી કરીએ ને પેલા આપણે ખોલી લઈએ. કાં શિવ? હાલો હવે ખોલવા માંડો. હવે સીવું દેખાડવા દે ને, સીવું દેખાડીએ સીવું દેખાડતી જા ઓહોય આ પીયું દેખાડ દેખાડ ઓહોય. આ બાજુ દેખાડો આમ રાખો ઉભી રહે. હવે આવું પાડો જો જેલી જેલી ચોકલેટ. વાહ વાહ વાહ. ઓલે ખેર આવી હતી જેલી હવે? નાઈ બે. હા, હવે ઈ ખોલો. મોટું બોક્સ મોટું બોક્સ આવ્યું. જો આમાં કેટલું બધું સાપેલું છે ઈ છે જો આમાં જો આ શું દોયરું મીઠાઈ. શું જીત મામા રાડ તો પાડ જીત મામા હાલો એ જીત હાલતા આ વાહ. પીયું ને સીવું જો જો હાલો જીતભાઈ નવીન ઓહોય. લાલ ને પીળો. ઓહોય આ તો મુંબઈનો હલવો આવી ગયો. એ.
લઈ લ્યો એક લઈ લ્યો બે લઈ લ્યો બે એક એક ખાઓ. હા બસ એક લઈ એ લે પછી પેલા આ લઈ આ લઈ લે લેવાનું આ અસલ છે જો લઈ લે એક એક. લઈ લે એક લઈ લે એ આમાંથી કલર વાળી ચોકલેટ છે કલર વાળી કલરવાળી ચોકલેટ છે જો. ચોકલેટ. મોટી ચોકલેટ હાલે હા જો કલર વાળી કરી લ્યો ચોકલેટ મીઠું મોઢું કરી લ્યો. મોટું મોટું કરી લે હાલો હીરા મુંબઈનું મીઠું મોઢું કર ખાસ તારા માટે છે ખાસ મારા માટે છે હા હાલો તો મીઠું મોઢું કરીએ મુંબઈનું મુંબઈથી મીઠું મોઢું ત્યાંથી છે કાંઈ મીઠું મોઢું તમે ખાઈ લ્યો એ હાલ જીત હાલ કાકાને તો બરે જો આવ્યા ઓલે પીયું કે હું દટાઈ ગઈ એટલે ઈ રાડ્યો નાખે. હા મતલબ છે ક્યાં એ શું કરવા કર્યું દક્ષા અહીંયા ખબર હે? મને દઈ દીધું ના ના એના કાકા આવ્યા ને એટલે એના કાકા એની પાસે આવતા હોય ને કે મારે વેફર ખાવી ને મારે ચોકલેટ ખાવી ને એટલે અહીંયા કાકા આવ્યા ને ઈ પેલા અહીંયા સીધું ઓલું હતાડી જ દીધું. લે અને ચા હતા લે ઈ કાકાને દેવાનું છે એમાં ખાવું ના પડે એમ ન આવે હમણાં સીવું તો દે તો પછી પ્રતીક્ષા માસી પાછું નહીં મોકલે તો જો ઓલા ફૈયા પાછું નહીં મોકલાવે કોને મોકલી દઉં એ દે કાકાને પછી પ્રતીક્ષા દીદી મોકલું એમ તો દિલે છે ભાઈ. આમાંથી દે ને થોડાક હજી આમાં જો કેટલું એમાં છે મલક આવે હવે જો આપણે આ ખોલીએ હા એમાં મલક છે એમ એમાંથી દેવાનું દઈ તું મને આમાં છે ખોલી દઉં ડ્રેસના કાપડ ડ્રેસના કાપડ આવ્યા જો એક મૂકી દો એક ખાવ કોટનના કાપડ છે ડ્રેસના એનું શું જો ઉભી રહે દીકુમાં મસ્ત ખાવાનું છે આ ડ્રેસ છે કાપડ અસલ છે કલર મસ્ત છે હા આ ચુંદડી છે ખાવાનું ઈ ચુંદડી છે લેગ ઓલા આ હેઠેની સલવાર ના ઓલા ઉપરનો હા એક આ હા એક કહેતા હતા ઈ કે મને કે એક ઈ કે રેડીમેડ છે ને ઈ કે 3 કાપડ છે એમ કે આ કાપડ છે જો આ એક. એક આ ઈ કાપડ છે ગમે એક આ જુદી રીતના આ રેડીમેડ છે રેડીમેડ છે આ હા આ રેડીમેડ છે ફૂલ વાળો ના પણ આ રેડીમેડ છે પણ આમ હોત હજી બાકી છે બાકી છે સિલાઈ કરવાની છે ટૂંકમાં ભળવું ને તૈયાર છે આને તૈયાર છે ખાલી સિલાઈ કરવાની છે એટલે જો એની આ ચોયણી છે એની આ ચુંદડી છે બે આપું હાલો આને બે Done ને? ચાલુ કરી દીધું હવે પૂરું ને આમાં હવે બસ ને જો આમાં આ છે હમ ડ્રેસ કાપડ છે કાપડ છે ચાય પડી ગઈ હા આ ઈ કાપડ કાપડ છે કલર મસ્તી મસ્તી ના છે કલર એ ઉપરનું છે આ ચોયણી છે ના એની ચુંદડી છે ચુંદડી ભરેલી મસ્ત છે ફૂંકાવાળું ફૂંકાવાળી. એમની મસ્તી મસ્ત છે ચુંદડી ઉઠાવ તો જો આવે ખાવું કેવું આવે છે હા પોચું પોચું ચણિયા ચોલી જેવી લાગે. હા રિયલ મજા આવી અસલ છે શિવ તને મજા આવી અમારે જો શિવો હલવો ખાય ને પ્રિયલ વેફર રોલ ખાય અમારે પ્રિયલ છે ને જીતભાઈએ માંગ્યું ને તો જેલી આપી દીધી પણ વેફર રોલ એને ભાઈઓ ને તે ઈ ન દીધો દે મને પછી દેતી એટલે થોડીક દિલેરી એ દેખાડી દે મને ને થોડીક ઓલી મને લલચાણું કે આ નથી દીધા જેવું એટલે વેફર રોલ ન દીધો જોવે મારા સામે જો અહીંયા કેમ મોટું કર્યું આ હવે મારું છે હા યા પોઈ પીયુનું છે એમ કે ઈ પીયુનું છે ઈ તું તારા હાથમાં છે ઈ ખાઈ લે પછી કેજે હું આમાંથી દઈ હો ને આલે લઈ લે મારો દીકરો બસ હવે આપણે આમ જો પ્રિયલ આમ જો હવે થેન્ક યુ પ્રતીક્ષા દીદી આય જોઈને અહીંયા ફૈયા હામું જોઈને નહીં. મારું હામું ધ્યાન છે આમ જો ફૈયા હા એમ આય જો આય મારા હામ ફૈયા થેન્ક યુ શિવુસ થેન્ક યુ કે તારે હા. માસી પ્રતીક્ષા માસી હું કહેવાનું હા થેન્ક યુ એમ કહેવાનું હાલો તો જો પાર્સલ આવી ગયું ને તમને બધાને બતાવી દીધું શિવને ને પિયુને બેયને 5 વાગ્યા સુધી વાટે જોવરાવી ને પાર્સલમાં જે નીકળ્યું ને એના માટે પ્રતીક્ષા દીદીને આપણે થેન્ક યુ કહી દઈએ આ થેન્ક યુ હું છે ને કપડાં મોકલાવ્યા ને એના માટે નથી કહેતો પ્રતીક્ષા દીદીને પણ આપણે શિવ ને પિયુ
એ બે પાર્સલ ખોલવા હતું સાંજ સુધી ઉતાવળી થઈ હતી ને પાર્સલ ખોલ્યું આવ્યું ત્યાંથી લઈને ખોલ્યું ને ત્યાં સુધી બેનો હરખ હતો ને જી એ જોવાની બહુ મજા આવી કે છોકરા કેવા નાની નાની વાતમાં ખુશ થઈ જતા હોય કાં મજા આવી જાય ને શિવ હા પાર્સલ આવ્યું તો એની હરખાઈ પડ્યું તે. આમ પાછી બે સંતોષ એ છે કે એની વસ્તુ એને મળી જાય ને પછી એમ નહીં કે ઓલું જોઈએ ને ઓલું જોઈએ ને એ તો હમણાં આ પૂરું કરો. કેવી જો છાની મુની બેસી ગઈ બે નહીં હા દક્ષા હાલો દેખાડી દીધું બધાને ઉખેરાય તો ગયો પાછું હકેલો હકેલીએ હવે જો ઉકેરીને જોઈએ તમારે હકેલવું પડશે અમારે પીયું ને શિવું ને કઈ નહીં થાય એને ન હકેલું પડે એને તો ખાઈને પાછું પેક કરીને રબર ચડાવીને મૂકી દેવાનું કા હો જો કે તો જો હવે દે મને એક. ઓલો 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 મુંબઈ નો હલવો તને ભાઈવો તો શિવું હે પીયું તને ભાઈવો તો દીકુ દેતા એક. તને હલવો ભાઈવો એ હવે એનામાં મશગુલ છે દે દે. જોઈને પકડી લીધું હા તો બહુ મોટું દીધું તે મને. તું કઈ હાલો તો હવે બસ જો આની આજનો વિડીયો આપણે અહીં એન્ડ કરીએ હા મળશું પાછા કાલે નવા વિડીયોમાં ચેનલમાં નવા હોય તો ચેનલ લાઈક કરજો પીયું પીયું પીયું. અને ચેનલમાં નવા હોય તો પીયું કહે પાછા પીયું કઈ આવજો. દે હા મળશું પાછા નવા વિડીયોમાં ત્યાં હા એ વાત સાચી છે પીયુની કે એ વાત સાચી છે પીયુની કે ચેનલમાં નવા હોય તો પાછા આવજો સબસ્ક્રાઇબ તો કરી લે પણ પાછા જોવા ન આવે તો જોયા જ રાખજો બસ કા એટલે એ કે પાછા આવો તો જોઉં ને કા જોયા રાખજો હા. કમેન્ટ કરજો કા તો હાલો હવે મળશું પાછા કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.